હેલો મિત્રો, વણેલા ગાંઠિયા તમે કોઈ વાર ઘરે ટ્રાય કર્યા છે? તો ખૂબ જ મજા આવે છે ઘરે ખાવાની. વણેલા ગાંઠિયા, ચિપ્સ, ચટણી અને મરચાં. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌપ્રથમ મેં ચણાના લોટમાં અજમા એડ કર્યા છે. ત્યારબાદ ગાંઠિયાના જે સોડા હોય, ધોવાના સોડા, તે એડ કરવા, બેકિંગ પાવડર. ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ તેમાં મોણ નાખવાનું છે, એટલે કે તેલ એડ કરીશું. ત્યારબાદ પાણી વડે આપણે લોટ બાંધી લઈશું. સરસ લોટ બંધાઈ રહ્યો છે. હવે જો થોડો કઠણ લોટ બાંધ્યો છે, કારણ કે તીખાની ભૂકી આપણે હવે એડ કરીશું, નહીંતર લોટ કાળો પડી જાય છે. હવે તીખાની ભૂકી એડ કરી થોડું પાણી નાખી અને લોટને મસળી લઈશું અને સોફ્ટ બનાવી લઈશું. જેટલો લોટ મસળી એટલો વધારે સોફ્ટ બને છે. તેલ એડ કરી અને થોડી વાર રાખી અને આપણે ગાંઠિયા વણીશું. આવી રીતના હાથની મદદથી ગાંઠિયા વણવાના છે. કેટલા સરસ ગાંઠિયા વણાય છે જુઓ. હવે આપણે આવી રીતના બધા ગાંઠિયા વણી લેવાના છે. હવે આપણે તેલ આવી ગયું કે નહીં તે ચેક કરવાનું છે. ગેસને મીડિયમ ફ્લેમ પર રાખીશું અને સોડાનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો હવે ગાંઠિયા તેલમાં ડીપ ફ્રાય કરી લઈએ. જો સોડા વધારે કે ઓછા હોય તો ગાંઠિયા બરાબર બનતા નથી. હવે ગાંઠિયા બરાબર થઈ ગયા છે. એકદમ ફ્રાય થઈ ગયા છે. સરસ દેખાવમાં પણ જો કેટલા સરસ લાગે છે. હવે આપણે તેની ઉપર હિંગ છાંટીશું અને ચાલો પ્લેટિંગ તૈયાર કરી લઈએ. ગાંઠિયા, તેની સાથે ચિપ્સ, મરચાં અને કોથમીર મરચાંની ચટણી. તો પ્લેટિંગ પણ તૈયાર થઈ ગઈ છે. અને આ ગાંઠિયા ચિપ્સ, મરચાં અને ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. એકવાર ઘરે ટ્રાય કરશો તો તમે બહાર ગાંઠિયા ખાવા જવાનું ભૂલી જશો અને દર વખતે ઘરે જ ટ્રાય કરશો. તો જો આ ગાંઠિયાનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.